નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ભાવનગરના સિયોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચેના ઝઘડાનું લોહીલુહાણ અંત આવ્યું છે। સામાન્ય બાબતે શરૂ થયેલા ઝઘડા બાદ રોષ ભરેલા આરોપીએ શ્રમિક પતિ પત્નીને કુવાડીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી। તો વધુ આપને જણાવી દઈએ કે ભાવનગર જિલ્લાના સિયોરના કનીવાવ ગામની સીમામાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચે ગુરુવારે રાત્રે 12 અને 30 થી 12ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુવાડી જેવા તીક્ષ્ણ હથિયારથી રામુભાઈ અને તેમની પત્ની પર ઘા કરી તેમની હત્યા કરવામાં આવી હતી। કુવાડીના ઘાના કારણે વધુ પડતું લોહી વહી જવાના કારણે દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાંથી હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કુવાડી મળી આવી છે। પોલીસે આરોપીને ઝડપી લઈ આ વિશે વધુ પૂછપરછ શરૂ કરી છે। હાલ મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। હાલ આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ વિશે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।